ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળ કિશોરીની છેડતી અંગેના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા નજીક એક સોસાયટીમાં ઘર નજીક રમતી બે નાની બાળ કિશોરીની સાથે એક યુવક આવી તેને ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા। જોકે ઘટનાને ગંભીરતાથી જોતા ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા નજીક અલીફનગર ખાતે પરિવાર સાથે રહેતી બે બાળ કિશોરી તારીખ 2/1/2025ના રોજ બે નાની બાળકીઓ પોતાના ઘર આગળ રમતી હોય ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકીને પોતાના ખોળામાં ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરેલ હોય એવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા। જોકે આ ઘટનાને ગંભીરતાથી જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ દ્વારા તાત્કાલિક આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે પોલીસે સીસીટીવી અને પોલીસ નેટવર્કના આધારે આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી ઉંમર વર્ષ 26 ધંધો ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સના મિલ પાસે સંચા ખાતામાં નોકરી રહે અક્ષાનગર કંકાલી બસ્તી આશા મસ્જિદ પાસે ઊન સુરત તેને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી। ત્યારે આરોપીએ કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને બાળકીની છેડતી સાથે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે। જી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊન પાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમાં પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપી હતો તો એ સોસાયટીમાં રહેતો હતો? ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે। બાળકીના પરિવારવાળાને ક્યાં જણને પોલીસમાં કઈ રહ્યા? બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા। સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી। અગાઉ કોઈ એમનો આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ, હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી।